હવે આપણે જોઈએ ન્યુક્લિયર ફિઝન અને ન્યુક્લિયર ફ્યુઝન એ જે બંને પ્રોસેસ થાય છે એના વિશે આપણે થોડીક એવી માહિતી મેળવી. ત્યારબાદ આપણે વાત કરીશું ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું વર્કિંગ વિશે. બરોબર, તો ન્યુક્લિયર ફિઝન વિશે પહેલા આપણે વાત કરીએ. ન્યુક્લિયર ફિઝન. હવે ફિઝન નો મતલબ થાય વિખંડન. ફિઝન નો મતલબ થાય વિખંડન. બરોબર, એટલે કે અણુને એક અણુ જે હશે યુરેનિયમનો એક અણુ હશે મોટો અણુ, એને એક કરતા વધારે ભાગમાં એનું વિખંડન કરવું એને કહેવાય ન્યુક્લિયર ફિઝન. બરોબર, હવે પેલા આપણે માહિતી મેળવી કે ન્યુક્લિયસ નો મતલબ શું થાય, તો ન્યુક્લિયસ એ કઈ રીતે બને અથવા તો ન્યુક્લિયસ કોને કહેવાય. તો આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ વાળું ચેપ્ટર છે એ કરાવડાવ્યું હતું. ત્યારે મેં વાત કરી હતી કે કોઈ પણ એક એટમ હોય, એટમ છે ત્રણ પાર્ટિકલ નો બનેલો હશે. એટલે કે ઇલેક્ટ્રોન હશે એનામાં, પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે. ખ્યાલ આવે? કોઈ પણ એટમ હશે એ ત્રણ પાર્ટિકલ નો બનેલો હશે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આને કહેવાય ઓર્બિટ અથવા તો કક્ષા. બરોબર, તો જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ઓર્બિટની એટલે કે ન્યુક્લિયસની આજુબાજુ છે ઘૂમતા હશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન હશે, આ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન છે ઘૂમતા હશે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં આગળ હશે, તો કે અહીંયા આગળ વચ્ચેના ભાગમાં. પ્રોટોનનો ચાર્જ છે પોઝિટિવ, ન્યુટ્રોનનો નીલ એટલે કે એનો ચાર્જ નથી. બરોબર, તો ઇલેક્ટ્રોન છે બહારની ઓર્બિટમાં, બહારની કક્ષામાં ઘૂમતા હશે. કોની બહારની કક્ષામાં, તો કે ન્યુક્લિયસની. હવે ન્યુક્લિયસ કોને કહેવાય, તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેના સમૂહને કહેવાય ન્યુક્લિયસ. બરોબર, પ્રોટોન અને ન્યુટ્રોનના સમૂહને શું કહેવાય, ન્યુક્લિયસ કહેવાય. અહીંયા સુધી ખ્યાલ આવે છે? તો કોઈ પણ એટમ હશે એ ત્રણ પાર્ટિકલ નો બનેલો હશે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં જે ઇલેક્ટ્રોન છે એ સૌથી બહારની કક્ષામાં ઘૂમતા હશે અને ન્યુક્લિયસ કોને કહેવાય, તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના સમૂહને કહેવાય ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એની અંદર અલગ અલગ ફિઝન મટીરીયલ અથવા તો અલગ અલગ ફ્યુઅલ નો ઉપયોગ થાય છે. બરોબર, થોરિયમ છે, યુરેનિયમ છે, એનો ઉપયોગ થાય છે ન્યુક્લિયર રિએક્શન ની પ્રોસેસ કરવા માટે. તો યુરેનિયમ જે છે, યુરેનિયમ 92, યુરેનિયમ 235. બરોબર, આ 92 શું બતાવે છે, તો કે પ્રોટોનની સંખ્યા બતાવે છે. હવે આપણે વાત કરી હતી એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ માં કે કોઈ પણ ન્યુક્લિયસ હશે એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હશે, હંમેશા એક સરખી હશે. ખ્યાલ આવે છે? કોઈ પણ ન્યુક્લિયસ હશે એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા હંમેશા કેવી હશે, એક સરખી હશે. જો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા એક સરખી હોય તો એને કહેવાય સ્ટેબલ. શું કહેવાય? સ્ટેબલ કહેવાય. સ્ટેબલ એટલે કે સ્થિર. કોઈ પણ ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા એક સરખી હશે તો એને કહેવાય સ્ટેબલ ન્યુક્લિયસ. સ્ટેબલ એટલે કે સ્થિર હશે, એની જગ્યા ઉપર કેવો હશે, સ્થિર હશે, સ્ટેબલ હશે. હવે યુરેનિયમ છે અથવા તો પહેલા આપણે વાત કરી કે કોઈ પણ જે યુરેનિયમ છે અથવા તો થોરિયમ છે તો એનો જે પરમાણુ ક્રમાંક છે અથવા તો એને કઈ રીતે દર્શાવે, તો કે જે પરમાણુ ક્રમાંક છે એને Z થી દર્શાવે. શેનાથી દર્શાવે? Z થી દર્શાવે. ઈ Z ની વેલ્યુ કેટલી થાય, તો કે E એટલે કે ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન. બરાબર, આ ઇક્વેશન છે કે પરમાણુ ક્રમાંક છે એને કઈ રીતે દર્શાવશો, તો કે જેટલી પ્રોટોનની સંખ્યા છે એનો પરમાણુ ક્રમાંક થશે. ખ્યાલ આવે છે? આને કહેવાય ન્યુક્લિયર.
ન્યુક્લી એટલે કે નાના નાના અણુ, બરોબર. ન્યુટ્રોન ની વાત કરીએ તો ન્યુટ્રોનના નાના નાના પાર્ટિકલ એને કહેવાય ન્યુક્લી. હવે કોઈ પણ યુરેનિયમ અથવા તો કોઈ પણ મટીરીયલ હશે તો એનું પોતાનું માસ હોય, બરોબર. માસ હોય એ માસ ને દર્શાવાય a થી. માસ એ કોનો કોનો સમૂહ છે તો કે ન્યુટ્રોન અને પ્રોટોન નો સમૂહ છે. માસ છે કોઈ પણ યુરેનિયમ નું અથવા તો થોરિયમ નું અથવા તો હિલિયમ નું તો એ a થી દર્શાવાય અને ન્યુટ્રોન અને પ્રોટોન નો સમૂહ છે. હવે આપણે વાત કરી કે સપોઝ ધારો કે આપણી પાસે 92 યુરેનિયમ 235 છે, તો આમાં આપણે ફાઇન્ડ કરવું છે કે પ્રોટોનની સંખ્યા કેટલી છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે. જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સેમ હશે એટલે કે એક સરખી હશે તો કેવું હશે, યુરેનિયમ સ્ટેબલ હશે, સ્થિર હશે. જો એ સ્થિર હશે તો કોઈ પણ જાતનું વિખંડન થશે નહીં, એટલે કે ફિઝનની પ્રોસેસ થશે નહીં. ખ્યાલ આવે છે? તો આપણે ચેક કરી તો પરમાણુ ક્રમાંક યુરેનિયમનો કેટલો છે તો કે 92 છે, બરોબર. એટલે કે Z બરાબર શું આવશે, 92. હવે Z બરાબર આપણે શું કીધું છે તો કે ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન, એટલે કે પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે, 92 છે, બરોબર. હવે પ્રોટોનની સંખ્યા મારી પાસે છે, ઇલેક્ટ્રોનનું માસ મને આપેલું છે 235, તો મને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય 235 બરાબર n પ્લસ પ્રોટોનની સંખ્યા 92. તો n બરાબર કેટલા આવશે, એકસો તેતાલીસ, બરોબર. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે, 143 સમથિંગ આવશે, બરોબર. તો અહીંયા આપણે જોઈએ છીએ તો પ્રોટોનની સંખ્યા કેટલી છે તો કે 92 છે યુરેનિયમમાં, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 143, એટલે કે બેયની સંખ્યા કેવી છે, અલગ અલગ છે, બરોબર. જો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા એક સરખી હશે તો જ સ્ટેબલ હશે. અહીંયા આગળ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા યુરેનિયમમાં કેવી છે, અલગ અલગ છે. એટલે યુરેનિયમ કેવો, યુરેનિયમ ન્યુક્લિયસ છે કેવો છે તો કે અનસ્ટેબલ છે. યુરેનિયમ કેવું છે, અનસ્ટેબલ છે. ખ્યાલ આવ્યો? હવે કોઈ પણ અનસ્ટેબલ મટીરીયલ હશે અથવા તો અનસ્ટેબલ એટમ છે, એના ઉપર જો આપણે ન્યુટ્રોન નું બોમ્બાર્ડમેન્ટ કરાવીએ, કોઈ પણ અનસ્ટેબલ આ યુરેનિયમનો એક પાર્ટિકલ છે મોટો, બરોબર. એના ઉપર આપણે શું કરાવશું તો કે ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન એનું બોમ્બાર્ડમેન્ટ કરાવશું. બોમ્બાર્ડમેન્ટ નો મતલબ શું થાય તો કે ધડાકો કરવો, બરોબર. બોમ્બાર્ડમેન્ટ નો મતલબ શું થાય, ધડાકો કરવો. એટલે કે જો 235 એની જે સંખ્યા હતી એમાં એક ન્યુટ્રોન આપણે એડ કર્યો એટલે યુરેનિયમ કેટલું થઈ જાય તો કે 92 યુરેનિયમ 236, એટલે કે 236 જેવું થઈ જશે. ખ્યાલ આવે છે? તો જે યુરેનિયમનો એક મોટો અણુ હતો એ કેટલા ભાગમાં વિખંડન થઈ જાય તો કે બે ભાગની અંદર વિખંડન થઈ જાય. કેમ? ન્યુટ્રોનના ધડાકાને લીધે. ખ્યાલ આવે છે? એક ન્યુટ્રોન આપણે એના ઉપર બોમ્બાર્ડમેન્ટ કર્યું, પહેલેથી જ કેવું હતું, અનસ્ટેબલ હતું, બરોબર. અનસ્ટેબલ હતું કારણ કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હતી, જુદી જુદી હતી. પ્રોટોન છે એ કેટલા હતા 92 અને ન્યુટ્રોન કેટલા હતા 143. તો ન્યુટ્રોન નો એના ઉપર બોમ્બાર્ડમેન્ટ કર્યું આપણે એટલે આનો અણુ ક્રમાંક કેટલો થઈ ગયો 236 થઈ ગયો, એક વધી ગયો, બરોબર. એક ન્યુટ્રોન આપણે એને શું કર્યો, આપ્યો, એના ઉપર ધડાકો કરવા માટે, તો યુરેનિયમ 236 થઈ ગયું. આ કેવું છે, અનસ્ટેબલ છે, બરોબર. યુરેનિયમ છે કેવું છે, અનસ્ટેબલ છે. એટલે શું થાય તો કે બે નાના નાના ભાગમાં વિખંડન થઈ જાય, બે નાના નાના ભાગમાં વિખંડન થઈ જાય. ખ્યાલ આવે છે? એક બનશે બેરિલિયમ અને ક્રિપ્ટોન, આ બે ભાગની અંદર વહેંચાઈ જશે અને પુષ્કળ પ્રમાણમાં એનર્જી છે રિલીઝ કરશે. એનર્જી રિલીઝ એટલે કે છૂટી પડશે. ખ્યાલ આવે છે? તો ફ્યુઝન નો મતલબ શું થાય તો કે જ્યારે યુરેનિયમને એક ન્યુટ્રોન દ્વારા બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે
ત્યારે એક મોટો યુરેનિયમનો ભાગ છે એ બે નાના નાના અણુમાં વહેંચાઈ જશે અને પુષ્કળ પ્રમાણમાં એનર્જી છે એની અંદરથી છૂટી પડશે તો એને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન. ખ્યાલ આવે છે? ન્યુક્લિયર ફ્યુઝન એટલે કોઈ પણ એક યુરેનિયમના મોટા અણુ ઉપર જો ન્યુટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે એટલે કે ધડાકો કરાવવામાં આવે તો એ જે યુરેનિયમનો મોટો અણુ છે એ બે નાના નાના ભાગમાં ડિવાઈડ થઈ જાય, વહેંચાઈ જાય, એને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન અને એનર્જી છે એની અંદરથી છૂટી પડશે. હવે વાત કરીએ આપણે કે એનર્જી કેટલી છૂટી પડશે તો કે યુરેનિયમનો એક અણુ છે અથવા તો યુરેનિયમનું જે એક ન્યુટ્રોન છે, એક કણ છે, એની એનર્જી છે એને કહેવાય બાઇન્ડિંગ એનર્જી. બરોબર? એને શું કહેવાય? બાઇન્ડિંગ એનર્જી. એ એનર્જીની કિંમત છે 7.59 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર ન્યુક્લિયર રિએક્ટરની અંદર ફ્યુઝનની પ્રોસેસથી જે એનર્જી છૂટી પડે છે એ એનર્જીને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેઝર કરાય. બરોબર? તો એક કણ છે એની એનર્જી કેટલી છે તો કે 7.59 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે થર્મલ પાવર પ્લાન્ટ કરતા કેમ સારો છે એવું આપણને પૂછે તો એનો મતલબ શું થાય તો કે જ્યારે 1 કેજી યુરેનિયમને અથવા તો યુરેનિયમને તમે સળગાવો અથવા તો ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસ કરાવો તો ત્યારે જેટલી હીટ ઉત્પન્ન થાય યુરેનિયમ દ્વારા 1 કેજી ના યુરેનિયમ દ્વારા જેટલી હીટ પ્રોડ્યુસ થાય એટલી જ હીટ પ્રોડ્યુસ કરવા માટે જો આપણે કોલસો વાપરીએ તો 4500 ટન જેટલો કોલસો જોઈએ. કેટલો જોઈએ? 4500 ટન જેટલો કોલસો જોઈએ. ખ્યાલ આવે છે? જે 4500 ટન જેટલો કોલસામાં જેટલી હીટ પ્રોડ્યુસ થાય છે એટલા માત્રામાં આપણે હીટ પ્રોડ્યુસ કરવી હોય તો ખાલી 1 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ. કેટલું જોઈએ? 1 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ. એટલે કે ઓછા ફ્યુઅલને કારણે ઓછા ફ્યુઅલનો ઉપયોગ કરીને આપણે વધારે પ્રમાણમાં એનર્જી અથવા તો હીટ છે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એટલા માટે ન્યુક્લિયર રિએક્શન અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસથી આપણે એનર્જીને છૂટી પાડશું અને એ એનર્જીનો ઉપયોગ છે આપણે પાવરને જનરેટ કરવા માટે કરશું. તો આ સુધીનું આ જે હતું એ ન્યુક્લિયર ફ્યુઝન હતું. ફ્યુઝનનો મતલબ થાય કે વિખંડન કરવું. એક યુરેનિયમનો મોટો અણુ છે એને બે નાના નાના ભાગમાં વહેંચાઈ જાય. કઈ રીતે વહેંચાય તો કે એના ઉપર ન્યુટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવાથી. એના કારણે શું થાય તો કે પુષ્કળ પ્રમાણમાં એનર્જી છે છૂટી પડશે તો એને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન. એક અણુ છે એની એનર્જી કેટલી છે બાઇન્ડિંગ એનર્જી તો કે 7.59 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે રિએક્શનની અંદર પ્રોસેસ થાય છે ફ્યુઝનની એની એનર્જી શેમાં મપાય તો કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય. 4500 ટન જો કોલસો બાળી ત્યારે જેટલી હીટ પ્રોડ્યુસ થાય એટલી હીટ આપણે પ્રોડ્યુસ કરવી તો ખાલી 1 કેજી યુરેનિયમ છે જોઈએ. બરોબર? 1 કેજી યુરેનિયમ થી આપણે 4500 ટન કોલસા જેટલી હીટ પ્રોડ્યુસ કરી શકીએ. હવે જે ન્યુક્લિયર ફ્યુઝન ની વાત કરીએ. ન્યુક્લિયર ફ્યુઝન તો ન્યુક્લિયર ફ્યુઝન એટલે એક ન્યુક્લિયરનો અણુ છે એને બે નાના નાના ટુકડામાં વહેંચો અને પુષ્કળ પ્રમાણમાં એનર્જી છૂટી પાડી વિખંડન કરવું ટૂંકમાં ન્યુક્લિયસનું એને કહેવાય ફ્યુઝન. ન્યુક્લિયર ફ્યુઝન. હવે વાત કરીએ ન્યુક્લિયર ફ્યુઝન વિશે. ન્યુક્લિયર ફ્યુઝન. ફ્યુઝન નો અર્થ થાય એકીકરણ કરવું અથવા તો જોડાણ કરવું. બરોબર? ફ્યુઝન નો મતલબ થાય એકીકરણ અથવા તો જોડાણ. તો ન્યુક્લિયર ફ્યુઝનમાં આપણે શું કરતા હતા તો કે ન્યુક્લિયસનો એક મોટો અણુ હતો એને બે નાના નાના ભાગમાં આપણે વિખંડન કર્યું એને કહેતા હતા ફ્યુઝન. હવે ફ્યુઝનમાં કેવું કરવાનું તો કે ન્યુક્લિયસના બે નાના નાના અણુ લેવાના. બરોબર? ન્યુક્લિયસના બે નાના નાના અણુ લેવાના અને એને ભેગા કરી તો એને કહેવાય એનું એકીકરણ થાય. એને ભેગા કરી તો એને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન. ખ્યાલ આવે છે? ન્યુક્લિયસના બે નાના નાના અણુને જો ભેગા કરવામાં આવે એકીકરણ કરવામાં આવે જોડાણ કરવામાં આવે તો એને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન. ફ્યુઝન અને ફિઝન બંને પ્રોસેસથી એનર્જી છે છૂટી પડે છે. બરોબર? એનર્જી બંને પ્રોસેસથી છૂટી પડશે. ખ્યાલ આવે છે? તો આ તો ન્યુક્લિયર ફ્યુઝન. હવે જે ન્યુક્લિયર ફિઝન ની વાત આપણે કરી હતી તો ન્યુક્લિયર ફિઝન જ્યારે થશે
કઈ રીતે થતું હતું ન્યુક્લિયર ફિઝન? તો કે યુરેનિયમ પહેલા કેટલો હતો 92 to 35. એના ઉપર આપણે શું કર્યું હતું? તો કે ન્યુટ્રોન નું બોમ્બાર્ડમેન્ટ કર્યું હતું, બરોબર? એટલે કે ન્યુટ્રોન એક આપણે આપ્યો હતો. ન્યુટ્રોન આપ્યા પછી શું થતું હતું? તો કે જે યુરેનિયમ હતો એ કેટલો થઈ ગયો 92 યુરેનિયમ 236 થઈ જતો હતો. ખ્યાલ આવે? પછી શું થતું હતું? તો કે એના બે નાના નાના ભાગમાં વિભાજિત થતું હતું. કયા કયા ભાગ હતા? તો કે બેરિલિયમ અને ક્રિપ્ટોન, બરોબર? પ્લસ એની અંદર શું થાય? તો કે 3 ન્યુટ્રોન છે એ બીજા જનરેટ થશે, બરોબર? 3 ન્યુટ્રોન છે એ બીજા જનરેટ થશે. ખ્યાલ આવે છે? તો એ જે 3 બીજા ન્યુટ્રોન જનરેટ છે એ શું કરશે? તો કે બીજા એ યુરેનિયમના 3 ભાગને પકડશે. બરોબર? એ બીજા 3 યુરેનિયમને પકડશે અને 3 ન્યુટ્રોન છે એના ઉપર શું થશે? બોમ્બાર્ડ થશે, એટલે કે એના ઉપર બ્લાસ્ટ થશે. એના કારણે શું થશે? તો કે પાછા 3 યુરેનિયમ છે આવી રીતે વિખંડન થશે, બરોબર? એટલે કે ફ્યુઝનની પ્રોસીજર થશે અને પાછી એનર્જી છે જનરેટ થશે. પાછા આ યુરેનિયમની અંદરથી શું થશે? બીજા 3 ન્યુટ્રોન છે પાછા જનરેટ થશે. આવી પ્રોસેસ છે કન્ટિન્યુ થયા કરશે. તો આને કહેવાય ચેઇન પ્રોસેસ, ચેઇન રિએક્શન. શું કહેવાય? ચેઇન રિએક્શન. ખ્યાલ આવે છે? એક ઇલેક્ટ્રોનનું આપણે વિખંડન કર્યું ન્યુટ્રોનની મદદથી, તો એને બીજા 3 ન્યુટ્રોન છે છૂટા પાડ્યા, બરોબર? એનર્જી રિલીઝ કરીને 3 ન્યુટ્રોન છે બીજા રિલીઝ કર્યા. એ બીજા 3 ન્યુટ્રોન શું કરશે? તો કે બીજા યુરેનિયમ સાથે ટકરાશે અથવા તો બોમ્બાર્ડ થશે અને પાછા શું કરશે? એનર્જીને રિલીઝ કરશે અને પાછા ન્યુટ્રોન છે એની અંદરથી મળશે. આ પ્રોસેસ છે કન્ટિન્યુ કેવી કરશે? ચાલુ રહ્યા કરશે, બરોબર? તો એને કહેવાય ચેઇન રિએક્શનની પ્રોસેસ. તો જે ન્યુક્લિયર ફિઝનની પ્રોસેસ છે કેવી છે? ચેઇન રિએક્શન છે, બરોબર? તો અહીંયા સુધી આપણે રાખીએ. ન્યુક્લિયર ફિઝન અને ફ્યુઝન છે એ તમને સમજાઈ ગયું છે. થેન્ક યુ.